દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો. તો આજના મારા વિડીયો તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે નાઈ ધોઈને રેડી થઈ જતા આપણે માતાજી દીવાની એવું કરી નાખ્યું. અને અત્યારે આપણે ક્યાં જવાનું છે બેન? જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો. આજના મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ક્યાં જવાનું છે એટલા માટે તો વિડીયો બના રહેજો. ક્યાં જવાનું છે, ક્યાં નહીં, કોની યારે જવાનું છે, ક્યાં ખરીદી કરવાની છે. વિડીયોમાં મજા આવશે તો બના રહેજો. વિડીયોમાં બહાર જઈને તમે બતાવું કે અમે ક્યાં જઈએ છીએ. આપણે બહાર નીકળ્યા તો બહાર આવ્યા તો સીધા ક્યાં બૂટ ભવાની ક્યાં જવાનું છે ક્યાં નહીં વિડીયો બના રહેજો એટલે તમને ખબર પડી જાય. કેમ કે અહીંયા ભેગું નથી, અવાજ બહુ આવે છે ને. ત્યાં જઈને પછી ખરીદી કરવાની છે ને તો જો ક્યાં આવી ગયા હતા રૂપારની સાડીમાં. આપણે ખરીદી કરી લીધી હતી. ક્યાં આવ્યા હતા નહીં તમે જો અમારા ભદ્રેશભાઈ બિલ બનાવે છે. જય શ્રી કૃષ્ણ. કેમ છે ભાઈ? સારું છે? અમે જો અહીંયા આવ્યા ને તો પહેલી વાર અહીંયા આવ્યા હતા બધા. કેમ છે સોનલબેન? જય માતાજી. જો આવી રીતે અહીં શોપિંગ અમારે બધાએ કરી હતી, અમારા બેનને કરવાની હતી. અને તમે અહીંયા આવો ને તો બધા એકવાર વિઝિટ જરૂર કરજો. કેમ કે અહીંયા આ લોકોનો સ્વભાવ બહુ સારો છે. અને અમને જો જેવું જોતું હતું ને એવું બધું કલેક્શન મળી ગયું છે. અને તમે અહીંયા આવો ને તો જરૂર આવી જજો. ક્યાં આવું કે તમારે? ભરતનગરમાં અહીંયા આવો ને એટલે તમે આવી જાજો. અને મજા આવી ગઈ છે. અને હવે આ લોકોને આપણે ઘરે આમંત્રણ દઈએ છીએ કે તમારે ક્યારે આવવાનું છે. તમે ક્યારે આવશો? તમે આવ્યા હજી હું આવી તો પછી આવશો. હવે આપણે અહીં પાછા ક્યારે આવીને હજી ક્યાં કોકનું દેહમાંથી લેવાના છે ને તમે બધાએ કહી દેજો ફોન કરીને કે અહીં કોની હાડી લાવવાની છે. જો હાડી લેવાની છે ને એટલે આપણે અહીં પાછા આવશો ને એટલે આ લોકોને આપણે ઘરે બોલાવવાનું છે. આવશો ને ભદ્રેશભાઈ ઘરે? હવે પાક્કો. હા તો બસ હાલો આપણે આ લોકોને ઘરે જમવા બોલાવવાના છે સ્પેશિયલ. તમે બધા વિડીયો બન્યા રહેજો. હાલો આપણે પછી પાછા મળીએ. તો આપણે આવી ગયા હતા ઘરે. અને ઘરે આવ્યા ને તો જો આપણે લીંબુ શરબત બનાવવાનું છે. મહેમાન આવે છે ને તો હાલો આપણે લીંબુ શરબત બનાવી પછી પાછું આપણે ક્યાં બહાર જવાનું છે ને વિડીયો બન્યા રહેજો એટલે ખબર પડી જાય. હાલો આપણે શરબત બનાવી નાખીએ. મહેમાન આવે એ પેલા મૂકી દઈએ ફ્રીજમાં પાછું ઠંડુ કરવા માટે. અને અમારા બેને સટકો કરીને જો અહીં બેસી ગયા છે. પપ્પા જો આમ બેસી ગયા. હાલો તો આપણે શરબત બનાવી નાખીએ પછી પાછા વિડીયો બન્યા રહેજો. મળશું હાલો પછી પાછા. હાલો તો આપણે તૈયાર થઈ જશે ને ક્યાં જવાનું છે ક્યાં નહીં વિડીયો બન્યા રહેજો એટલે ખબર પડી જાય. તો આપણે જવાનું છે ક્યાં જવાનું છે તો હમણાં નહીં રસ્તો બતાવીને એટલે ખબર પડી જાય. તો વિડીયો બન્યા રહેજો અનુકૂળ એટલે ખબર પડી જાય. તો હાલો આપણે ત્યાં જઈને પાછા પેટ્રોલ ડીઝલના ભાવમાં તમને ખબર નહીં તો કહી દો. જો જીઓવાળાના પેટ્રોલના 103 રૂપિયા ને 57 રૂપિયા ડીઝલમાં છે. પેટ્રોલના 103 રૂપિયા. સામું નાયરાનું છે ને જો તમને દેખાતું નહીં, વિશ્વાસ નહીં આવે તો કહી દો કંઈક 107 રૂપિયા પેટ્રોલના ને 100 રૂપિયા ડીઝલના. મોંઘવારી છે આમાં થોડું હાલે ભાઈ. આની વગર નો હાલે તો બના રહેજો વિડીયો. આપણે સાદા હતા ને જો આવી રીતે એવો હતો મસ્ત. અહીં ઝાડો એવો છે, પવન એવો છે તો આપણને એમ થાય નહીં બેસી ગઈ. આપણે અહીંયા કહેવાય નહીં જ્યાં જવાનું છે ત્યાં જઈ તો મજા આવશે. ક્યાં જવાનું છે તમને કહી દો વિડીયો માટે હાલો આપણે જઈએ પહેલા ત્યાં. હાલો તો રિંકલ એમ કહેતી હતી ને કે અમે ક્યાં જવાના છીએ ક્યાં જવાના છીએ તો જોઈ લો. હાલો બધા અમે આવી ગયા હતા ગલતેશ્વર ભોળાનાથના દર્શન કરવા. જોઈ લો ફેમિલી. અહીંથી જો તમને ભોળાનાથ બતાવું. જુઓ તમે એક ફરી નજારો જુઓ ભોળાનાથ. બધા દર્શન કરી લો. હાલો તો તમને અંદર જઈને બતાવું. તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો આપણે અંદર દર્શન કરવા જઈએ. જો આવી રીતે બધા હિંચકા ખાય છે. હિંચકા અહીંયા ફોટો પાડવાનું છે. જો મેડમો ફોટા પાડે છે. અહીંયા જો બેઠા છે. આ બધા નેવરા થઈ જાય ને એટલે અહીંયા આવી આવે. ધામમાં આ ધંધો તો બંધ થાય જ નહીં. અહીં તો અત્યારે બેહવા દીધા છે ને અહીંથી કાઢી મૂકે. જો આવ્યા હોય ને ખબર પડી હોય ને આવી રીતે બેઠા છે તો એ કાઢી મૂકે. અહીંયા બધું આ બધું બંધ છે પણ માણસો સમજે નહીં. સામે જો મેડમ ફરફદોડી ફરે છે. આપણે નાના હશે કે નહીં તમને બતાવું છો. નાના હશે ને ત્યારે ફેરા નહીં હોય એટલે અત્યારે એ બે ત્રણ ઘૂમકા મારી લાવો ને હાલો આપણે જવાનું તો અંદર જઈએ છીએ. અને અંદર જઈને પછી આપણે પાછા મળીએ. ત્યાં તો જો અંદર ફોન અલાઉડ નથી કેમ કે ત્યાં અંદર ફોન ન હોય. આપણે બહારથી તમને દર્શન કરાવું. ચાલો વિડીયો બનેલો મજા આવશે આજે. અને અમારા બેને કીધેલું છે કે બનાવવાનું છે આવું છે. હવે જોઈએ છે અંદર જઈ. હાલો અંદર જઈને મળીએ આપણે પાછા. જો આવી રીતે કેવું છે મસ્ત મજાનું મંદિર છે. અમે તો ઘણી વાર આવી. હાલો વિડીયો બનાવ્યો આપણે ત્યાં જઈને પછી તો આપણે અંદર દર્શન કરવા જવાનું છે ને આપણે અંદર બહુ દર્શન કરી લઈએ.
અમારા બેન જો કેટલા ઉત્સાહિત થાય છે કેમ કે અંદર ફોન અલાઉડ નથી એટલા માટે આપણે અહીંયા વિડીયો બહારથી તમને હમણાં નજારો ઊંધો બતાવી અહીંયા અંદર વિડીયો ન ઉતારાય હાલો આપણે પહેલાં અંદર દર્શન કરીને પછી પાછા વિડીયો બન્યા રહેજો. હાલો અમરનાથના દર્શન કરી લો તમે બધા જો અહીંયા ત્યાં જવાય તો ન જવાય પણ અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન છે ને એમાંથી અમરનાથ છે તમિલનાડુ રામેશ્વર મહાદેવ જો ત્યાં જવાનું થાય તો ઠીક છે બાકી અહીંયાથી દર્શન કરો પછી આપણે નાગેશ્વર દ્વારકા જો આ છે કાશી વિશ્વનાથ ઉત્તર પ્રદેશમાં આવેલું છે જો આવી રીતે મંદિર છે આ છે નાસિક ત્રંબકેશ્વર મહાદેવ જો આવી રીતે ત્યાં જેવું રીતે મંદિર હોય ને એવી રીતે અહીંયા બધું છે 3 જો ત્યાં શિવલિંગ હશે એવી રીતે અહીંયા છે અને આ છે કેદારનાથ જો કેદારનાથ છે અને અહીંયા જો અહીંયા છે કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં આવેલું છે આ મંદિર. હાલો આપણે અહીંયાથી બહાર નીકળી જઈએ કેમ કે પહેલી વાર આટલી વાર આવ્યા ને આટલી વારની અંદર પહેલી વાર અહીંયા છે કે આપણે વિડીયો અંદર લીધો છે કેમ કે અહીંયા વિડીયો અલાઉડ નથી અને અહીંયા જો ડાયરેક્ટ બહાર આવો ને મહાદેવ મહાદેવ દુનિયાનો બાપ ભોળોનાથ મહાદેવ અહીંયા બેઠા છે તો હાલો તમે બધા એના દર્શન કરી લો તો આવી રીતે છે ને અત્યારે અહીંયા જો છે ને લાગે એમ તો આવી રીતે મંદિર છે જો નંદી મહારાજ અહીંયા બેઠા છે હાલો અમારા બેનની ફરમાઈશ પૂરી કરવાની છે જો અમારા બેન કેવા જાય મોજે મોજમાં આપણને પરમિશન આપી દીધી જાઓ આમને નહોતી આપી હો 50 એક જણાના લેવાના પછી આપણને પરમિશન મળે તો જો અહીંયા આવી રીતે બધા નાય છે આપણે જવાનું છે ચાલો તો આપણે નીચે ઉતરી જઈએ ભાઈ અને નીચે ઉતરીને પછી મળીએ આપણે બ્લોગમાં બેઠા રહેજો મજા આવશે કેમ કે જો અહીંયા નાવા પબ્લિક જ એટલું હતું વાત જવા જોઈએ એમાં કઈ રવિવાર નતો આવે છે પાસે ખાલી એકવાર વ્યૂ જો આમ નજારો જો ખાલી તાપી લાગે ને આપણે અહીંયા નાવા આવી ગયા હતા નાવામાં પબ્લિક તો જોવો ઓહો ગલતેશ્વરમાં જોવો પબ્લિક આ બધા અહીંયા નાતા હતા જોવો એમ નાય પબ્લિક તો ઓહો આ ગલતેશ્વરનું પબ્લિક છે જુઓ આમાં કેમ નાવું આપણે નથી નાવું આપણે બધાનું ધ્યાન રાખીએ ને આ બધાને મેં કહ્યું તમે નાહી લો એમ આપણે અહીંયા હે ને પોરો ખાઈ લો વ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી રહે નાઈને જો એ બહાર આવ્યા ને તમે જો એકવાર અહીંનો નજારો છે જો મહાદેવના મુખમાંથી જો આમ જો ગંગાજી શરૂ ગંગા મુખમાંથી પાણી જાય છે અને આમ એક નંબર આમ લોકેશન સામે અત્યારે અમે અંદરથી આમ ત્યાંથી બહારથી આવ્યા ને તો આમ દર્શન કર્યા ને તો ઓહો કાંઈ ન ઘટે મજા આવી ગઈ. હવે તો આપણે આમ જઈ એટલે ફોટા પાડતા ફોટા પાડી લીધા ને હવે આપણે ત્યાં જઈને ત્યાં જઈને પાછા શું કરવાનું છે એ તમને ખબર પડી જાય વિડીયો બન્યા રહેશે તો ખબર પડી જાય એક નંબર કાંઈ ન ઘટે એવો મજા રહેશે તો એ બધા આવતા તો બધાને ખબર જ હોય ગામડે આવ્યો હોય ઘણી વાર આવી ગયા હોય અને દેહમાંથી આવે જો કે ટૂરમાં આવે છે એટલે બધા આવેલા હોય હાલો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં બરોબર જો એટલે એકવાર અહીં કાંઈ ઘટે કાંઈ ન ઘટે જો સારું હાલો તો આગળ વિડીયો બન્યા રહેજો આપણે બહાર જઈને ત્યાં જઈને પાછા આપણે મળીએ હાલો તો આપણે ગલતેશ્વરથી ઘરે નીકળી ગયા હતા ઘરે જવાનું છે કેમ કે વહેલા તારું નહોતી ને પહેલાં જવાનું છે તો હાલો આપણે પહેલાં ઘરે પહોંચી જાય પછી પાછા ઘરે જઈને બન્યા રહેજો આપણે પહેલાં ઘરે પહોંચી જાય આવે તો બન્યા રહેજો વિડીયોમાં કેમ કે અંધારું થાય નહીં પહેલાં ઘરે ભગવાન છે
ડાયરેક્ટ આપણે ગલતેશ્વરથી આવી ગયા હતા ઉત્તાપુરના મેરડીમાં જોઈ લો. મેલડીમાંના દર્શન કરીને આપણે પાછા નીકળી ગયા હતા ઘર સાઈડ. વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો, આજ તમને મજા આવશે. વિડીયોમાં છેલ્લે સુધી જોજો અમારો વિડીયો. સારું, હાલો પછી મળીએ. આપણે ઘરે જવાનું હતું ને ઘરે જતા હતા ને તો રસ્તામાં જોયું ને તો જો અહીંયા બધાને ડાયરેક્ટ ઓનલાઈન પાણીપુરી ને ઓનલાઈન પાણી આવતું હતું. જો અહીંયા માગો એટલું મળે. લેતો એક ઓલું પાણી લેતો થોડુંક પહેલાં. કયું તારે શું ખાવાનું છે? પાણી મીઠું પાણી ઓનલાઈન પાણી. સારું, હાલો તો બધા પાણીપુરી ખાઈ લઈ. આપણે ઊભા રહી બ્લોકમાં બન્યા રહીશું, મજા આવશે. બહાર જવાનું છે. હાલો આ બધા પાણીપુરી ખાઈ આપણે અહીં ઊભા રહી ત્યાં સુધી. અહીં જો બેસી ગયા તાને ખાવાનું ન હોય. અમારા બેનને તારે ખાવાનું છે લઈ લે. આપણે ઊભું રહે. ચાલો આપણે જો બહારથી વ્યે હતા ગલતેશ્વર જઈને આવી ગયા હતા. બહાર થોડી ખરીદી કરવાની હતી, ત્યાં જઈએ હતા ને અમારા બેન જો અહીંયા ડાયરેક્ટ નાહીને આવી ગયા હતા. નાહી નાખી હતી. માથું ધોઈને ગયું છું. હાલો તો અમે નાહી ધોઈને અહીંયા જો ઉપર વહી હતા ડાયરેક્ટ સૂવા માટે. કેમ કે આજ હાવ થાકી ગયા હતા એટલે સૂઈ જવું છે પહેલાં માટે. આજ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. ઉપર આવીને આજ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ. આજનો વિડીયો કેવો લાગ્યો કહેવાની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરતા જજો. અને વિડીયોમાં બસ આજ માટે એટલું જ હતું. આજ વિડીયોમાં એક લાઈક. હર હર મહાદેવ. આજ વિડીયો અહીંયા પૂરો કરી દઈ. કાલના વિડીયોમાં મળીશું પાછા. તો આજ માટે બસ આટલું જ હતું. જય માતાજી, જય દ્વારકાધીશ.